વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 વિજ્ઞાન માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના મહત્ત્વના આઈએમપી એમસીક્યુ જોવાના છે। પહેલો એમસીક્યુ, આંખમાં દાખલ થતા પ્રકાશના જથ્થા પરનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે। ઓપ્શન એ સિલિયરી સ્નાયુ, ઓપ્શન બી કીકી, ઓપ્શન સી કોરોના, ઓપ્શન ડી આઇરિસ। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો વિચારીને કહો। તો લખેલું જ છે કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની જથ્થા કે માત્રાનું નિયંત્રણ કરે છે। તો જવાબ શું આવશે? કીકી। આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે। તો પ્રતિબિંબ ક્યાં રચાશે? નેત્રપટલ અથવા રેટિના પર। અને કેવું રચાય? વાસ્તવિક અને ઉલટું। એ પણ યાદ રાખવાનું। ચલો બીજો પ્રશ્ન, પ્રકાશના ઘટક રંગો પૈકી સૌથી મોટી તરંગલંબાઈ ખાલી જગ્યા રંગની છે। ઓપ્શન એ જાંબલી, રાતો, લીલો કે વાદળી। શું આવશે? તો અહીંયા એક થિયરી આપેલી જ છે છેલ્લે કે આકાશનો વાદળી કે ભૂરો રંગ કેમ હોય છે? તો લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે। એટલે કે ભૂરો અથવા વાદળી રંગની તરંગલંબાઈ સૌથી વધારે હોય છે, એના કરતાં લાલ રંગની સૌથી વધારે હોય છે। તો અહીંયા તરંગલંબાઈ સૌથી વધારે પૂછેલી એટલે આવશે રાતો રંગ, એટલે રાતો એટલે કે લાલ રંગ, એટલે ઓપ્શન બી। ચલો ત્રીજું, માણસની આંખનો કયો ભાગ રંગને ઓળખી શકે છે? કીકી, કોર્નિયા, નેત્રમણી કે આઇરિસ। આપણે કહી શકાય કે જે અમુકની આંખ કાળી હોય, અમુકની ભૂરી હોય, એ કીકીનો રંગ છે અને રંગ ઓળખવા માટે પણ કીકી કાર્ય કરે છે। એટલે ત્રીજા પ્રશ્નમાં આવશે એ કીકી। ચોથું, સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? 1 મીટર, અનંત, 25 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર। શું આવશે? તો દૂરબિંદુ આપણે કહી શકાય પહેલાં બે આવશે કે એક નજીક બિંદુ આવશે અને એક દૂર બિંદુ આવશે। તો નજીક બિંદુ અથવા એને કહેવાય લઘુત્તમ અંતર, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીમીટર। અને જો દૂર બિંદુ પૂછે તો એ આવશે અનંત અંતરે। તો જવાબ શું આવે? અનંત અંતરે। યાદ રાખવાનું। ચલો આગળનો પ્રશ્ન કે માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા હોય છે। અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો કે બહિર્ગોળ લેન્સ। શું આવશે જવાબ? તો આપણે કહી શકાય કે જેને આપણે નેત્રમણી કહેવામાં આવે છે। તો નેત્રમણી એક પ્રકારનો સ્ફટિકમય લેન્સ છે અને નેત્રમણી પ્રકાશને નેત્રપટલ પર પાડશે અને પ્રતિબિંબ હમણાં જ આપણે જોયું કે વાસ્તવિક અને ઉલટું રચાય। તો કયા લેન્સમાં રચાશે વાસ્તવિક અને ઉલટું? તો બહિર્ગોળ લેન્સ। તો ઓપ્શન શું આવશે? ડી। ચલો છઠ્ઠું, લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતા વ્યક્તિને ચશ્માનો લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ? ઋણ, ધન, અનંત કે શૂન્ય। શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો વિચારો। તો કહી શકાય કે લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયાની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ખામીમાં કેવું થશે કે નજીકનું સ્પષ્ટ દેખાશે પરંતુ દૂરનું અસ્પષ્ટ દેખાય છે। એટલે કે છેલ્લી બેન્ચીસ ઉપર આપણે બેઠા હોય અને બ્લેકબોર્ડ પરનું ન દેખાય તો આપણને લઘુ દ્રષ્ટિની ખામી કે માયોપિયાની ખામી હોય છે। એની પાછળનું કારણ કે પ્રતિબિંબ નેત્રપટલ કરતાં આગળના ભાગમાં પડે છે। તો પ્રતિબિંબને નેત્રપટલ પર પાડવા માટે અંતર્ગોળ લેન્સ વપરાશે। તો કયો લેન્સ વપરાય? અંતર્ગોળ લેન્સ। અને અંતર્ગોળ લેન્સનો પાવર કેવો આવે વિદ્યાર્થી મિત્રો? ઋણ આવશે। આપણે આગળના ચેપ્ટરમાં જ જોયું કે લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ આવે। તો એમાં શું આવશે? ઋણ। ચલો 7મા નંબરનો પ્રશ્ન, કઈ ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ધન રાખવો જોઈએ? તો ધન પાવર કેમાં આવે? તો ગુરુ દ્રષ્ટિની ખામી। તો અહીંયા આવશે ઓપ્શન નંબર ડી। કેમ આવે ગુરુ દ્રષ્ટિની ખામી? તો ગુરુ દ્રષ્ટિની ખામીનું બીજું નામ હાઇપરમેટ્રોપિયા છે। આ ખામીમાં શું થશે કે આપણે દૂરનું તો સ્પષ્ટ જોઈ શકીએ પરંતુ નજીકનું સ્પષ્ટ દેખાતું નથી। પ્રતિબિંબ ક્યાં પડશે? તો પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં પડે છે। એટલા જ માટે પ્રતિબિંબને નેત્રપટલ પર પાડવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે અને બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ધન હોય છે। આમાં શું થશે કે આંખની જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી અને આંખનો ડોળો ખૂબ જ નાનો થવો, આ બંને પ્રકારની ખામીથી આ ખામી ઉદ્ભવે છે। ચલો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો,
કાચનો વક્રી ભવનાંક કેવા પ્રકાશ માટે મહત્તમ હોય છે? લીલા, જાંબલી, લાલ કે વાદળી? ચલો વિચારો. તો આપણે કહી શકાય કે વક્રી ભવનાંક એટલે કયો પ્રકાશ સૌથી વધારે અંશના ખૂણે વળે. તો અહીંયા સૌથી નીચે કયો કલર છે? જાંબલી. તો જવાબ શું આવશે? જાંબલી. અને સૌથી ઓછો વક્રી ભવનાંક પૂછે તો શું આવે? રાતો અથવા લાલ કલર આવે. બરાબર. અને યાદ રાખવા, જાની વાલી પીનારત આપણે એક સૂત્ર છે. તો સૌથી પહેલાં નીચે શું આવે? જાંબલી. એટલે એમાં જવાબ આવશે જાંબલી. ચલો 9મું. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. આવું ખાલી જગ્યાને લીધે થાય છે. તો આ MCQ સ્વાધ્યાયનો છે. તો સમાવેશ ક્ષમતા ઓપ્શન બી આવશે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. તો આંખના જે લેન્સ છે એટલે કે નેત્રમણી કે સ્ફટિકમય લેન્સ છે એમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને કે ફેરફાર કોણ કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સિલિયરી સ્નાયુ. આ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટરના મહત્ત્વના આ MCQ છે. 12 તારીખે એકમ કસોટી છે. તો આ બધા જ પ્રશ્નો તમે વાંચીને જજો. બધા જ પ્રશ્ન MCQ હોય કે મોટા પ્રશ્ન હોય, બધા જ પરીક્ષામાં પૂછાશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં ધોરણ 10 વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન 2024, 23, 22, 21 તેમજ પ્રથમ એકમ કસોટી, બીજી એકમ કસોટી તેમજ જે રીતના મહત્ત્વના ચેપ્ટર છે એ બધા જ મહત્ત્વના ચેપ્ટરના ખરા ખોટા MCQ ખાલી જગ્યા મૂકવામાં આવશે. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં વધુને વધુ શેર કરો, જેના કારણે એ પણ આ વિડીયોને જોઈ શકે.